ચડવા માંડ્યા છે ને હજી તો ઘણું હાલવાનું આજે હાલીને તો પૂરું થઈ જવાનું જો પાછળ બધા હિલા આવે ને આ ટેણીઓ રાહુલ આમ બે ભાઈ આગળ હિલા જઈએ આ તમને દેખાતું હોય ઝૂમ કરીને દેખાડું અહીંયા સેટ આપણે જવાનું જેવું તેવું દેખાતું હોય આખું કેમ કે વાદરામાં આવી ગયું ને એટલે વધારે ચોખ્ખું ને સાફ નથી દેખાતું હાલીને તો તારું આજ થઈ નીકળી જવાનું હા ભાઈ એમને માત્ર 9,999 પગથિયા ચડો એટલે હેલીમાના ઘર છે ભાગ દુખે એટલે હરી કાઢી જાવ હવે થકાઈ ગયું તો ખાલી 50 સીડી નથી સીડ્યો તો અમે તો આટલા જ હા લાય હું હેલો જો લાય પણ લઈ લીલો શું અંબામાના મંદિર પૈસા છે કે નહીં ના મૂકજો પૈસા તો ભાઈ છે ને ફેરો ભાઈ નથી હા તો આપણે નીકળી ગયા છીએ અત્યારે એકલાને ચડવાનું આગળ ને બીજા બધે થાકી ગયા એટલે પાછળ આયલા આવે આપણે નીકળી ગયા અત્યારે ઘણા બધા પબ્લિક આવે ને અમારી દાદીને ફૂલે એટલે ફોન મારો ભાઈ ટેણીઓ એ ચડવાનું થઈ ગયું ચાલુ હજી તો અડધે પૂણે નથી પહોંચ્યા ત્યારથી મને હાફ આવવા માંડ્યો બોલો શું કરવું હજી તો આટલું ચડવાનું હે કેદી ચડાઈ રહે હું તો જે 18 વર્ષનો છું તો હાલીને થાકી ગયો ના જે મારો બાપુભાઈ ધોયડો આવે જો મારી ભેગો જ છે હજી તો આપણે કંઈ આમ હાર નથી માની જવાનું હજી તો માથે દાતારની ટેકડી સુધી જવાનું તો આજે શું થવાનું મને નથી ખબર તો મારી ચેનલ પર નવા આવ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરવાનું ભૂલતા નહીં તમારા હાટું આટલી મહેનત કરો જોઈ લો વાંદરા ઘણા બધા વાંદરા હે આપણે ચડવાનું ચાલુ જ થઈ ગયા જોઈ શકો છો આ બોલું હું એટલે મને વધારે સુવા ચડે અહીંથી તો જો આટલો ડુંગર ચડવાનો કેદી ચડાય રે પણ આપણી હિંમત હોય એટલે બધું ચડાય છે એમાં તો વાત જ અલગ તો અત્યારે મારી યાર કોઈ છે નહીં આગળ નથી કોઈ મારું કે પાછળ નથી ના અત્યારે હું એકલો જ ચડાઈ કરી રહ્યો છું પછી કંઈ ખબર ક્યાંય લખેલું નથી આવ્યું કે ક્યાં આટલા પગથિયા ચડ્યો કે કેટલા નથી ચડ્યા સુવાસ બહુ સારી ને આ ત્રણ કોક મિત્રો એ આગરેલા જ ને આપણે પાછળ જોઈ શકો છો અત્યારે જુનાગઢ ઉપર લીપું ચાલે હા તમને દેખાડજો હજી તો અડધો પહોંચ્યો હતો તો ગરમીનો પરસેવો થઈ ગયો હજી તો ઉપર ચડવાનું બાકી જ છે ત્યાર સુધીમાં તો મારો હાલ શું થવાનો એ મને નથી ખબર મારો અવાજ દબાઈ ગયો કેટલા દિવસ ત્યારલી ચડાઈ નથી કરી કે આયલો ને થાકી ગયા છીએ એટલે આપણે વ્યાયામો લઈ લઈએ ને જોઈ શકો છો કેટલી ગરમી થાય એમાંથી એ વાત જ પૂછો હજી દાતરની ટેકડી બહુ આગળ તો તમને દેખાડજો દાતરની ટેકડી જો હજી આટલી આગે દાતરની ટેકડી એક જ ધારો ચડ્યો એમાં સુવાસ બહુ ચડી ગયો થકાઈ જાય કે કેટલાય દિનો હેલો નથી ને એટલે
બધાને એક જ મારી કહેવાની કે તમે નવા હોય મારી ચેનલમાં તો લાઈક કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. કેટલી મહેનત કરીને ચડવું ને અમારી દાદીમાં ને ફૂલ પધરાવા આવ્યા હતા અમે. આ જોવો હો બધો અત્યારે જંગલ ને આ પહાડોમાં તો વાદળા આવી ગયા. નીચેથી તો આની માથે વાદળા દેખાતા હતા, કેમ કે અત્યારે બાજુમાં આવી ગયા ને એટલે વાદળા નથી દેખાતા, જોઈ શકાય. ને આપણે અત્યારે બેહવાનું નથી થતું, ધીરે ધીરે હાલતા થઈ જાય. અમે જેટલા વહેલા પહોંચીએ એટલું સારું હોય. આમ નક્કી નથી કે ક્યારે વરસાદ આવી જાય, ક્યારે માહોલ બગડી જાય એનું કંઈ નક્કી નથી. ને ઘણા યુટ્યુબર આવી ગયા જુનાગઢ, તો મારી પણ એક ખ્વાહિશ હતી કે હું જાઉં ને હું એના બ્લોગ બનાવું. અત્યારે હું એકલો જ આવેલો જાઉં. તો કન્ટિન્યુ બની રહ્યો છે મારા બ્લોગમાં. તો આગળ શું થવાનું નથી થવાનું ને એ હું તમને દેખાડીશ. ને તમારે આપણો બ્લોગ જોતા હોય ને મજા જ આવશે. ખુશી મળશે ને દુઃખી મળશે, બે એકારે થાય. તો આગળ મળીએ.